પ્રેમ પ્રણામ મિત્રો. આજે ફરીથી એક નાની એવી પ્રાર્થના કે જે આપણા જીવનને તો બદલે જ છે, પણ સાથે સાથે પૂરા વિશ્વના કલ્યાણ માટે બહુ ફાયદાકારક છે. માત્ર જીવનના 5-6 મિનિટ ડેઈલી આ પ્રાર્થના જો કરવામાં આવે તો તમારું જીવન તો 100% બદલશે જ બદલશે. પણ તમે બીજાના જીવનને બદલાવવા માટે નિમિત્ત માત્ર બનશો, અને નિમિત્ત બનવું સારા કાર્યનું એ પણ એક પુણ્યનું પાછું બાંધવા જેવી વાત છે. તો મિત્રો, જાજો સમય ન લેતા આપણે આજની નાની પ્રાર્થના વિશે થોડી વાત કરી અને ટેકનિક જાણીએ. આજે દરેક જીવ ચિંતિત છે, દુઃખી છે. અને કારણ પણ ગોતે છે. પણ ફરક ખાલી એટલો જ છે કે દુઃખી આપણે છીએ, ચિંતિત આપણે છીએ, અને એનું સોલ્યુશન, એનો ઉકેલ આપણે બહાર ગોતીએ છીએ. ચાલો આજે આપણી અંદર જ ક્યાંક એનો ઉકેલ છે, એને આપણે શોધીએ. બંને હાથ જોડી સ્વયંને તેમજ પૂરા વિશ્વને આપણે પ્રણામ કરીશું. બહુ શાંતિથી, બહુ પ્રેમથી, શ્રદ્ધા અને આસ્થા સાથે, પૂરા ભાવથી આ એક નાની એવી પ્રાર્થનામાં પ્રવેશ કરવાનો છે. ધીરે ધીરે બંને હાથ ખોલવાના છે. તમારા ખંભાના પેરેલલ બંને હાથ લઈ જવાના છે. આ હાથની હથેળી ઉપર આકાશની તરફ, આંખ બંધ, શરીર રિલેક્સ, મન શાંત. 2 પળ માટે, 2 સેકન્ડ માટે હાથને થોપીને પ્રાર્થના કરવાની છે. હે આ સૃષ્ટિમાં શરીરરૂપી જીવંત સદગુરુઓ, ભૂતપુરુષો, ગુરુઓ, સંતો, મહંતો, દેવી દેવતાઓ તેમજ એવા જીવ કે જેણે પરમાત્માનો સ્પર્શ કર્યો છે, તે તમામ ઉત્કૃષ્ટ ચેતનાઓને હું પ્રાર્થના કરું છું કે મારા જીવના કલ્યાણ અર્થે આપ મને ગાઈડ કરે, મદદ કરે. મારી મનોકામના અને ઈચ્છાઓ જો યોગ્ય હોય તો આપ પૂરી કરે. આપનો પ્રેમ, આપની હૂફ, આપની ઉર્જા, આપની શક્તિ અને આપનું માર્ગદર્શન મને પ્રાપ્ત થાય, તે હું હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. ધીરે ધીરે બીજા પડાવ પર જઈએ. બંને હાથ
ઉપર, શોલ્ડરની પેરેલલ, હાથની હથેળી આકાશની તરફ ઉન્મુખ, મન શાંત, શરીર રિલેક્સ, દિલમાં પ્રેમ. અને પ્રાર્થના કરવાની છે કે પૂરા બ્રહ્માંડમાં વિસ્તરતા તમામ આત્માઓ કે જે પરમ તત્વને પામેલા છે, જે બુદ્ધત્વને પામેલા છે, જે સદગુરુઓ છે, તેવા સંતો, મહંતો, દેવી દેવતાઓ, મારા તમારા પૂર્વજો, આપ સૌને હું પ્રાર્થના કરું છું કે મારા જીવના કલ્યાણ અર્થે મને ગાઈડ કરો, મને મદદ કરો. આપનો પ્રેમ, આપની ઉર્જા, આપની શક્તિ, આપનું માર્ગદર્શન મારી શક્ય મનોકામના પૂરી કરવામાં મદદરૂપ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. ધીરે ધીરે ત્રીજા પડાવ પર બંને હાથ આરામથી, શાંત ભાવથી, શાંત મનથી, પ્રેમપૂર્વક હૃદયની સાથે ફરીથી જોડવાના છે. સ્વયંને તેમજ વિશ્વને નમન કરતા કરતા બંને હાથ અને શીશ, માથું નમાવતા નમાવતા ધરતીને સ્પર્શ કરવાનું છે. જ્યારે બંને હાથ ધરતીને સ્પર્શ થઈ જાય, માથું પણ કોશિશ કરવી કે ધરતીને સ્પર્શ થાય. ત્યારે ફરીથી ત્રીજો ભાવ, ત્રીજી પ્રાર્થના. આ ધરતી પર વસતા તમામ મનુષ્ય જીવ, પશુ જીવ, પ્રાણી જીવ, પક્ષી જીવ, દરિયાઈ જીવ, વનસ્પતિ જીવ, આકાશી જીવ, આ તમામ જીવોનું કલ્યાણ થાય, આ તમામ જીવોનું સ્વાસ્થ્યમય બને, આ તમામ જીવો આનંદમય જીવે, આ તમામ જીવોનું મનોકામના પૂરી થાય તેવી હું હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. હે મા ધરતી, મારી આ હૃદયપૂર્વકની પ્રાર્થના તમામ જીવો સુધી લઈ જવામાં મને મદદરૂપ કરજે તેવી હું મા ધરતીને પ્રાર્થના કરું છું. ધીરે ધીરે ઉપર ઉઠતા ઉઠતા ફરીથી બંને હાથ જોડી અને સ્વયંને નમન કરો કે આવા મોટા વિશ્વ કલ્યાણ યજ્ઞમાં તમે અને તમારું શરીર જોડાણું, પરમ તત્વ પરમાત્મા તમારી પ્રાર્થનાને દરેક જીવોની મનોકામના પૂરી કરવામાં સફળતા અપાવે તેવા ભાવ સાથે હું સ્વામી ધ્યાન અશોક તમને બધાને નમન,
વંદન કરું છું. ધન્યવાદ. મિત્રો, 5-6 મિનિટની આ પ્રાર્થના છે રોજ સાંજના સૂતી વખતે, અને સવારે શક્ય હોય તો ઉઠીને કરશો તો બહુ ટૂંકા ગાળામાં આપણું જીવન તેમજ બીજા જીવજંતુઓનું, બીજા મનુષ્યોનું, બીજા પ્રાણીઓનું, બીજા પક્ષીઓનું જીવન ચોક્કસ બદલાશે અને આપણા જીવનમાં એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે, જે અનુભવ આપ પણ કરી શકશો. ધન્યવાદ.